કચ્છમાં આવેલું એવું એક ગામ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ઢોલી રૂપે આવ્યા હોવાની લોકમાન્યતા છે. એવું ગામ કે જ્યાં 140 આહિરાણીઓ એક સાથે સતી થઈ ગઈ હતી. નમસ્કાર, સ્વાગત છે તમારું અમો કચ્છની સિરીઝ ભૂલાયેલ ભૂતકાળ એપિસોડ 6 માં. ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી અને 7 વિસુ સતિયું રમે આયરાણી. ઢોલી રૂપે કાનો આયો તો વ્રજવાણી કે ગોપી રૂપે રાસ રમે આયરાણીઓ. વાત છે સંવત 1511 ની, જ્યારે એક ઢોલી વ્રજવાણીમાં આવ્યો હતો. તેણે ઢોલ વગાડવાનું શરૂ કર્યું. ઢોલનો અવાજ એટલો મનમોહક હતો કે ગામની આયરાણીઓ ભાન ભૂલીને બાળકોને ઘરને રેઢું મૂકી ઢોલી પાસે જઈને ઢોલે રમવા લાગી. સતત 48 કલાક એટલે કે 3 દિવસ સુધી આ રાસ ચાલુ રહ્યો. આહિરબાઈઓ ખીજાયા અને ઢોલીને મારી નાખ્યો. અને ઢોલ બંધ થવાના કારણે આહિરાણીઓને સત ચડ્યું અને તેઓ એક સાથે સતી થઈ ગયા. આહિરો પણ ગામ મૂકીને ચાલ્યા ગયા. આ ઢોલીનો પાળીઓ આજે પણ આ લોકમાન્યતાની સાક્ષી પૂરતો ત્યાં જ ઉભો છે. વાગડ વિસ્તારમાં આવેલા વ્રજવાણી ધામ ખરેખર જોવા જેવું છે. આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે ફોલો કરો અમો કચ્છને.